પોતાનું નુકસાન ન હોય તો કોકનું સારું કરે ન કરે એકચ્યુઅલી નહીં ઈ ના પોસાય તોય વાંધો નહીં મધ્યમ પેલો ઉત્તમ છે ચોથો હજી એક છે બોલો ભરતુહરી કે આને કયો કેવો નહીં તમે નામ દઈ દીધો મને નથી આવડતું ચોથો ઈ કયો ખબર પોતાને 1 રૂપિયાનો લાભ ન હોય તોય કોકનું ઊંધું નાખીને બેઠો હોય કાંઈ લેવા દેવાનું હોય તોય કોકનું ખરાબ કરીને બેઠો હોય આને ભરતુહરી કે તમે નામ દઈ દેજો અધમાધમ જે દેવું હોય મને નથી આવડતું એમ એમાંથી ઘણા માણસો બાથરૂમના ચંપલ જેવા હોય કોઈથી ઘહાય જ નહીં હળી જાય બે કટકા થઈ જાય ડટીયું નીકળી જાય કાળા મહેથી ઘહાવાની વાત નહીં ઘણા માણસ એવો હોય ઘણા માણસ બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે હારા પણ આંબાના બગીચામાં વાડ્યું છે ને આડા પીડા હોય જાતો નહીં હોહરવા હોળા કાઢી કોકના ફળ તો ખાવા દે ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય ખાંડના ડબલા ગામડાના બેનું ખબર હોય આપણે લાગે મીઠું મીઠું અંદર ખાંડ પડી પણ અંદર બાકસ હોય ભડકો કરે તો ખબર પડે કે આ હળગાવાનો રાખે છે આવા પ્રકારના માણસો હોય છે દુનિયામાં ઘણા માણસ પિત્તળની રકાબી જેવા હોય ચા પીને હેઠી મૂકી દો ચા પીવાઈ ગઈ હોય ન હોય તોય ધગતી હોય એનું કાંઈ નક્કી નહીં અને એની વાત નથી પણ માણહાઈ તરીકે જીવાશે જગતના ચોકમાં એની જગતના ચોકમાં કાયમના માટે વાતું રહેશે વીર અહીંયા ભલા તણીઓ ભાણના એક માણસ ગામડેથી શહેરમાં આવતો હતો શહેરમાં ગામડેથી આવતો હતો અને શહેરમાં જતા હતા માણસને ગામડાના માણસે કીધું કે મારે અરીસાનો બહુ શોખ છે મને મોઢું જોવાનું સતત જોયા કરું મને શોખ હારામાં હારો અરીસો તું આ શહેરમાં જા ત્યાં બહુ સારો કાચ મળે આભલું મળે અરીસો મળે આઈનો મળે છે બારાહટું લેતો આવજે ઓલો માણસ કે જરૂર લેતો આવીશ વળતા એ માણસ પાછો આવ્યો ઓલા એને લેવા ગયો ને કીધું કે મારો અરીસો મારું આભલું આવી ગયું મારો આઈનો આવી ગયો મારો અરીહો આવી ગયો અરે આવી ગયો અને આમ કરીને આપ્યું પેકિંગમાં અને ઓલા આમ છોડ્યું ને ત્યાં રામાયણ હતી અંદર ઓલાએ કીધું ભાઈ આ તો સારી વાત છે રામાયણ છે પગે લાગુ રામાયણને પણ રામાયણ બરોબર પણ મેં અરીસો માંગ્યો હતો તારી યાર મને અરીસાનો શોખ છે મારું મોઢું જોવાનો મને જોવાનો શોખ અરીસાને બદલે તમે રામાયણ લઈ આવ્યા એટલે એને કીધું તું શું કામ તો કે મને જોવા હાટું કે આ અરીસો લઈ આવ્યો હોત ને એમાં ખાલી તારું મોઢું દેખાત આ તું વાંચી લે ને તને તારું આખું જીવન દેખાય ભલા માણસ કે જીવન કેમ જીવાય ભલા માણસ માનવતાનો સાચો હરીસો હોય તો રામાયણ છે આમાં તને અભિમાન આવે ને તેથી રાવણને વાંચી લેજે ખબર પડે આપણું કાંઈ ન આવે લંકા કોટ બંકા અટંકા ને શંકા કો દામકા દમંકા જૈસે દુર્ગ કા ચમંકા है लगत तमाशा मोद रावण का वासा जहां घुकर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा त्यों गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हर जात बंका सो वाका नाम लंका है जेने पवन पाणी भरे वाहिदा કરે ઇન્દ્ર મહારાજને ઇન્દ્રાસન મૂકીને ભાગવું પડે આવો હતો ને તોય લંકાના મેદાનમાં મોઢામાં ધૂળ ઘરી ગઈને ઊંધો પીડ્યો તો એક દી રામના બાણે એટલે જઈ અભિમાન આવે ને તે તને રાવણને વાંચી લેજે બેનું દીકરીઓનું દુઃખ પડે તો જાનકીજીને વાંચી લેવું કે 14 બ્રહ્માંડનો નાથ રાઘવેન્દ્ર સરકાર હોય એની અર્ધાંગના હોવા છતાં એને કેટલા દુઃખ પડ્યા કહેવાનો અર્થ આમાં તારું જીવન દેખાય અને જીવન જોવા માટેની આ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો છે અને એ વાતો રામાધણી આમ તો આ શિવની જ પરંપરા છે પાઠની પરંપરા છે એ શિવની પરંપરા છે મહાદેવની પણ આ પરંપરા છે તો મારે વધારે નહીં અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવો છે માતાઓ બહેનો વડીલો આપ બધા યુવાનો આવી રીતે મને તાલ આપો ને આટલા જણાનો એક ભક્તિનો માહોલ ઉભો થાય તાલીનો તાલ હમણાં તાલ વાગે એટલે બે હાથ ઊંચા કરીને આવી રીતે તાલ આપવાનો છે કેટલી ઘડી 1 મિનિટ ની 2 મિનિટ ની 1.5 મિનિટ ની અડધી મિનિટ 30 સેકન્ડ માટે મને તાલ આપો શિવતાંડવમાં બધાય વતી પ્રાર્થના થઈ જાય એટલા માટે ઠેઠ છેલ્લે સુધી આ બાજુ મારો અવાજ જાય ત્યાં સુધી બધાય પ્રાર્થના થઈ જાય એટલા માટે तमर्वयं चकार चंड तांडवं तनोतुना शिवा शिवा जटाकटा हसं भ्रमं भ्रमं नीलपनीर्जरी विलोलवी चिवल्लरी विराजमान मूर्धन गज 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 ललाट पटकावके चंद्र जय घरे रति प्रतीक्षणा मम धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधु रस्तु राधिकंत संतति प्रमोद मान मान से कृपा कटाक्ष धोरणे निर्द दुर्धरा पति क्वचि दिगंबर मनो विनोद में तु वस्तुनि विनोद में तु वस्तुनि धन्यवाद आभार आभार आभार
મથુરભાઈ તમે ધર્મના કાર્ય કરો છો, માતાજી અને રામદેવજી મહારાજ અને ભગવતી ખોડિયારે આપ્યું છે, તમારા પૂર્વ સૂર્યના પૂન હોય તો આવા સારા કાર્ય થઈ શકે. આ ગામ પણ ભાગશાળી કહેવાય કે સારા કામ કરવા માટે માએ સંપત્તિ અમને આપી છે, એમની મહેનત છે. પણ મારું ગામ છે, મારા હાપરમાં જઈને ઉજળો પ્રસંગ કરું, મારું ગામ જમે, સાધુ સંતો પધારે, આવી એની એક સંવેદનાઓ, આવો એનો વહાલ, આવો એનો ભાવ, એવો પ્રેમ. એટલે વેકરિયા પરિવાર મથુરભાઈ આપને અભિનંદન આપું છું. અને ટાણું હોય ને ત્યારે વરહી લેવાય. અહીં બેઠેલા બધાને કહું, તમે જો મેં છે ને, મેં એનાથી વાલું આપણને કાંઈ નું જીવનદાતા છે, બાપ કહેવાય. ખેડૂત જગતનો તાત, પણ ખેડૂતનો તાત હોય તો મેં છે, બરોબર. આપણો બધાયનો તાત પેલો મેં છે, વરસાદ છે. હવે વરસાદ આવે ને કોને મજા ન આવે? વરસાદ આવે ને કોને મજા ન આવે? આવે જ, મજા જ આવે. જેઠ મહિનાની બીજ હજી જાય ને, 11 જાય તા તો મારો બાપલીઓ આવી જા, મારો વિહામો આવી જા, હવે આવી જા, હે વરહાદ હવે આવી જા. આપણે બધાય કહીએ ને, એના જેવી મજા ક્યાં હોય? મેં આવે ને કોને મજા ન આવે ભાઈ? ભલે ની કદાચ ગમે એવડો મોટો માણસ હોય, એસીમાં જ પીડ્યો રહેતો, એને મોજ આવી જાય, બારી ખોલે, વાહ 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 વાહ, વરસાદ આવ્યો. શું કામે? એ જીવનદાતા છે. મેં આવે ને બધાને મજા આવે. હવે સાંભળજો, ઈનો એ વરસાદ હટાણે વાદળા ચડે તો તમને ખબર છે ને બધા ખ્યાળે કે અત્યારે તરત શું મરો મરો આ બાજુ ગુડાઈ અને કરડે ક્યાંક આઘો જાય તો એનો અર્થ શું થયો ખબર? ટાણે વરહી લેવાય. ટાણું વયું ગયા પછી જગતના ચોકમાં વરસાદ જેવા વરસાદને કહી દે દુનિયા, એમ કહી દે કે આગો જા આગો જા. જે ટાણે વર્યા છે, એટલે ભગત બાપુનો બહુ સરસ દુહો છે. શિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા. પ્રભુ કૃપાનું વીર થવાનું, હારતી ધન વાપરવાનું. કોઈ પણ માણસ સારું કામ કરે ને, અમારે હર્ષદભાઈ સતત દોડતા હોય ગામડે ગામડે. હા, એ ગામડામાં આમ ધામા નાખ્યા હોય. ખેડૂત માણસ, ખેડૂત તરીકે ઓળખાય છે. હા, અને હર્ષદભાઈ ને બધા વડીલોને એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હા, એટલે મને આ યાદ, એ સ્વભાવ અંદર આવે, જાતિ સ્વભાવ. હવે જાતિ સ્વભાવ એટલે જ્ઞાતિ જ નહીં, જાતિ સ્વભાવ એટલે પોતાનો. આપણે ઘણા કે મારો જાત અનુભવ, ઘણાને એમ કહે ને કે જાતિ સ્વભાવ ઉપર જાય તો ઘણા એમ જ્ઞાતિ જાતિ માને. નહીં, જાતિ સ્વભાવ એટલે પોતાનો, મારો જાત સ્વભાવ. ઘણા નથી કહેતા જાતિ એટલે પોતાનો અંગત સ્વભાવ. એટલે મને આ સવૈયો ઉતરાય નામત ચિત્ર મહાવત જોગજ શીશ ચડ્યો ઈ ચડ્યો બદલાય ને બૂટ બિલોરી તણો. જેને જન્મ થતા જ જડ્યો ઈ જડ્યો મરડાય નહીં મિટકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. દિલ શોધ જુઓ દલપત કહે જેને જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એ જે કરતા હોય એ જ કરે. જેને ઇન્જેક્શન ન આવે કાંઈ દાતારી ના કે સમાજનું કાંઈ કામ કરવું, ડોહીમાં કોઈ એમ કે ખારે ઠેકાણે પ્રોગ્રામ છે ને ધર્માદાનું કાર્ય છે તો 2000 ઉડાડી આવે. ડોહીમાં છોકરાને લઈને જાય, ડોક્ટર સાહેબ એક ઇન્જેક્શન દાતારીનું મારી દો ને તો એ તો ઉતરી જાય પાવર, તો બીજા ઉડાડતા હોય ને કે રહેવા દેજો, હશે વાપરવા થાય. એમ નહીં, પણ જેને ઉજળી પરંપરા હોય એ ધર્મના સારા કાર્યો કરી શકે, સમાજના સારા કાર્યો. કોઈ પણ માણસ સારું કરતો હોય
મારા ગુરુ મહારાજ છે મુક્તાનંદજી બાપુ ચાપરડા આપણા, એમણે બહુ સરસ વાત કરી નરેન મામા કે આપણાથી થાય એટલું સારું કામ કરવું, ન થાય તો જે કરતા હોય એને બિરદાવવા.